આપણે તો આમાં સિંગ વાવી છે તે પોપડા કાઢી ગઈ છે અમારા દીદુબેન ને જો દીદુ એ દીદુ આકાશી એ બાય બાય આ જો દીદુબેન આ બાય બાય કે છે કપડાં ધોઈને સૂકવ્યા છે અત્યારે આપણે સિંગમાં આટો મારવી કે થોડા પોપડા કાઢવા મળી છે કાલ પમદીના નીકળ્યા છે થોડાક વરસાદ વધારે પડી ગયો તો આપણે થોડું લેવાઈ ગયું વાર લાગે જો આ પોપડાની વળી નીકળી ગઈ છે હા સેટ જો પોપડા હળંગ નીકળી ગયા છે લગતા લાગટ વરસાદ ફૂલ એક ધાબોડિયો પડ્યો છે ને તે બધું રેબાવા કર્યું હતું પણ તો વાંધો ન આવ્યો દાણા આ સાઈડ બહાર કાઢને છે તો ઘણા તણાઈ ગયા સાઈડ કઈ ઉડે અહીંથી જો આ કૂતરા આગળ થઈ ગયેલા પોપડ નીકળી ગયા હોય ને તે ક્યાડી પાડી દીધી જો આ સાઈડ તો કોટા નીકળી ગયા છે આપણે જો આવડી આ દાણા ફૂલ વરસાદ થયો એટલે બહાર તણાઈ ગયા દાણા બહાર રહી ગયા એટલે આર્યું બહાર ડાયરેક્ટ નીકળી ગયું ને આ સાઈડ બધા પોપડાને આર્યું દેખાવા મળી છે હવે કાલે કોરા મોટા દેખાઈ જાય પોપડાની આર્યું દેખાય છે કોટાની જેમ જ તે તો જો ફૂલ વરસાદ થયો તો તે આનાથી થોડુંક ધોવાણ થયેલું છે પણ વાંધો બહુ નથી આવ્યો આ ધોર્યું એક થોડોક પાડી દીધો આ વસનો જો આ સાઈડ દાણા થોડાક ઊંડા હતા એટલે વાંધો ન આવ્યો આનાથી થોડુંક વેણકા જેવું પાડી દીધું વધારે ફૂલ વરસાદ એક પણ થોડુંક પાડી દીધું આ સાઈડ જો એ અહીંયા એક હારે ધાબોડિયો વરસાદ પડી જશે ને તે આ સાઈડ જો ઓળ્યું દેખાવા મળી છે એમ પા રામ રામ સીતારામ બધાને જો બાજરી પારવાનું ચાલુ છે એમ પર જો આમ પારેલી આયરું છે એક એક રામપૂત પાર્યું છે આ એક અડધું બાકી છે એ લેવરાવે છે વલ પર એમ પાર નાખી એને વલ પર બાકી છે પેલા સિંગમાં ખડ કાઢ્યું જો આ સિંગમાં ખડ નીકળી ગયું છે કા હવે આ બાજરી પારવાની છે હજી એક એક રામપૂત લીધો છે ઠેઠ ઓલું દેખાય ભૂંગળું એને વલ પર બાજરી છે હા જો આ બાજરી પારેલી છે જો આ બાજરી એમ પર પારેલી અને આ બાજરી છે બાકી છે આ બધી બાજરી એમ પર પારવાની બાકી છે ઓઇલ પર છે બધી શીંગું એમ પર બાજરી પછી એમ પર શીંગું વધારે બાજરી રાખી છે આપણે તો જુઓ દોસ્તો રોટા ટાઈમ થઈ ગયો છે તો આ બાજરી પારતા હતા ઓઇલ પછી શીંગ ખડ કાઢી આ પારવાની બાકી છે તો રોંટો કરવા બધા ભાગ્યા છે તો બધા બધાને ભૂખ લાગે ઘા કરી હાલવા મળ્યા છે તો હાલો આપણે રોંટો કરી લેવી જો હવે બાજરી એમ પર અમારે ભરાઈ ગઈ છે હા આ બાજરી ભરાઈ ગઈ છે મૂમ ખડ નીકળી ગયું છે હવે આટલી રહી છે અને હવે સાહેબ ઘરે વાગ આવી ગયા છે કા બધા કોઈ ગયા છે આપણે વિડીયો ઉતારવા હાટું વાહી રહ્યા છે જો આટલી કદ રહી છે પછી આટલી બાજરી ભરાઈ જાય એટલે ઓલ પર સીંગું છે એમાં ખડ કાઢવાનું એમાં પણ ખડ તો હશે નહીં એક દીમાં પૂરું થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં આવે બાજરી છે પણ જો એમાં ક્યાંય ખડ નથી ખાલી બાજરી પારીને વહી જવાનું ખાલી બાજરી પારવાની આમમાં દીદું બીદું બધા પડી ગયા છે ઓવડીએ એમ જાય છે કા દીકુન પપ્પા હાલવા મીડા છે